વિકાસના અલ્ટ્રા મોડેલ અને સાથે જ ડિજિટલ ક્રાંતિની વાતો વચ્ચે દેશ ભલે ગમે તેટલો આગળ વધતો દેખાય, પણ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર નજર કરીએ ત્યારે ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. તો હર ઘર નળ હર ઘર જળના સરકારી કાગળો પર ચમકતા દાવાઓ વચ્ચે જ્યારે એક એક ટીપા માટે મહિલાઓ ડુંગરા ખોદવા પડે, ત્યારે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં વાસ્તવિક વિકાસની તરસ હજુ પણ છુપાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા જગોલા ગામના માળ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને તંત્રની પોલ ખોલી નાખી છે. તો સરકાર દ્વારા કરોડોના ખર્ચે નળ જોડાણો, મિની એરલાઇન યોજના અને સાથે જ બોરની સુવિધા ઊભી કરવામાં આવી હોવાના મસમોટા દાવાઓ તો થાય છે, પરંતુ હકીકત તો એ છે કે આ યોજનાઓ માત્ર સરકારી ચોપડાઓ અને દિવાલો પર લટકતી નળ પર પૂરતી સીમિત રહી ગઈ છે અને હકીકતમાં ગામના લોકો આજે પણ એક ટીપા પાણી માટે તરસી રહ્યા છે. તો આશરે 700 જેટલી વસ્તી ધરાવતા માળ ફળિયામાં મહિલાઓને પાણી માટે રોજ 2 થી 3 કિલોમીટર સુધીનો કઠિન ડુંગરાળ રસ્તો કાપવો પડે છે અને ગામના હેન્ડપંપ, કુવા, કુદરતી કોતરો અને અંદાજે 25 જેટલા બોર પણ સંપૂર્ણ સુકાઈ જતા લોકોની હાલત દયનીય હાલત બની છે. તો ગામમાં ઘરે ઘરે નળ તો લાગી દેવાયા છે, પરંતુ તે માત્ર દેખાવ પૂરતા સાબિત થઈ રહ્યા છે. તો મિની એરલાઇન ટાંકા પણ બિનઉપયોગી બન્યા છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ આપવામાં આવ્યો નથી અને પાણી માટે હવે લોકો ખાનગી ટેન્કરો પર નિર્ભર બન્યા છે. તો એક ટેન્કર પાછળ લગભગ 1200 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ થતા ગરીબ અને આદિવાસી પરિવારો પર આર્થિક બોજો વધી રહ્યો છે. તો પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે ગામના લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગો પણ મોકૂફ રાખવાની ફરજ પડી છે. તો સ્થાનિકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિકાસના દાવો વચ્ચે અંતરિયાળ ગામોના લોકો સુધી મૂળભૂત સુવિધા તરીકેનું પાણી ક્યારે પહોંચશે અને ગ્રામજનોએ તાત્કાલિક પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ સાથે જિલ્લા તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. હારું સાહેબ, અમારે પાણીની જબર તકલીફ હે. પાણી પીયા નથી. 1000-1500 રૂપિયા હું ટેન્કર વાળાના લીજે ઢોરા માણસ બધું વેસણ લાવીને પીજો. કોઈ અગડવાની અમારું કોઈ ઊનવાડી નહીં કરતું. બધી રીતે અમારે તકલીફ હે, જબર તકલીફ હે કે ગયડા મા બાપ ને અમારી જીવત પરજે પણ ગયડા કઈ રીતે પીએ. આ જમાનામાં છોકરા કોઈ આમું જોવે એવા નહીં, કોઈ આલે એવું નહીં, એની સુવિધા નહીં. અગડવાની એ કોઈ અમને કોઈ પેલે એમ નહીં કરતું કે કોઈ આમું જોવાસ નહીં આવતું. હરેકમાં અમને જબર તકલીફ હે. એટલે પાણીની સુવિધા અમને ગમે રીતે પાણીની સુવિધા આલો તમે. ઢોર માલ બધું કઈ રીતે પીવાડવાનું, કઈ રીતે જીવાડવાનું અમારે. મારું નામ ગરાસિયા શંકરભાઈ જગાભાઈ, ગામ જગોલા, માજી સરપંચ શ્રી. મારા ગામની મેન સમસ્યા છે પાણીની. તેમાં જે એક ફળિયું ઉપરવાસમાં આવેલ છે, માળ ફળિયું તરીકે જાહેર થયેલું છે. આ માળ ફળિયામાં વધારેમાં વધારે પાણીની જ સમસ્યા છે. હાલમાં બોર પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યા છે, બીજા હેડપંપ કરવામાં આવ્યા છે, પણ પૂરતા પ્રમાણમાં પાણી મળેલ નથી. તાત્કાલિક આની વ્યવસ્થા માટે સરકારશ્રી દ્વારા ટેન્કરો ચાલુ કરે તો પબ્લિકને મળફળિયાને થોડી રાહત થાય એવું મારા મનથી હું ઈચ્છું છું. અમારે પાણીની એવી તંગી છે. આના મહિનામાં અમારે અમને તકલીફ છે. એટલે તે આ કેટલે સીટી તળાવ છે, તે તળાવી ઢોર જાય, માલ જાય, મનખ જાય, તે હાથમાં રહે એવું પાણી. માલ પીતો નહીં. અમારે કપડે ધોવામાં પાણી નહીં, કપડે સુધી ગંદા એવું પાણી ને આ ટાંકા કર્યા, પાઇપે દાબી તો પાણી આવ્યું નથી ને અમારે એવી બધી સમસ્યા, એવી તકલીફ છે. તે અમે આ ખાડા પાડ્યા, કુંડી કરી, તે અમે કુંડીમાં પાણી લાવીને ટેન્કર બોલાવીએ, તે 1000 રૂપિયા અમારે થાય ને કોઈ કે ભાઈને પાણી વે તો આમાં ભરવા જઈએ, તે અમને કોઈ ભરવા દેતું નહીં. આમાં ખાલી રસડ લઈને આમાં પાછા આવીએ. આમાં પૈસા હાલતા અમને કોઈ પાણી ભરવા દેતો નહીં ને અમારા મોઢે પાળી પાળી ને એના કામો થાય ને અમારી અમને સુવિધા કોણે હાલતું નહીં. અમારી એવી પરેશાની, બરોબર પરેશાની છે. આમાં સવારના આમાં પાણી હારું જગ્યા એટલે અમારે બપોર આવે, બપોરે જગ્યા એટલે અમારે 4 વાગે. પછી અમારે ઘરનું કામ ગમે તે કરજે કે નહીં કરજે, વારા કરીને આમાં 2-4 કલાક બિહરી ગયા ત્યારે અમારે 2 ડીગડા પાણી મળે. એ પાછું પૈસા હાલતે મળે, આમથું નહીં મળે. આ ટેન્કર એને હારું આમાં ખાડા કુંડી કરી ને આમાં આની કુંડીમાં આમાં પાણી દડાવીને આમાં દાડો કાઢી દે. એવી અમારી સમસ્યા છે આટલી બધી. જગોલા ગામ માળ ઉપરથી દામા સિંધિયાભાઈ માલાભાઈ, મારે એટલું
કેવું છે કે જે જગોલા માળ ઉપર પાણીની સમસ્યા છે એના માટે અમે ખૂબ રજૂઆતો કરીએ છીએ. કોઈ આગેવાન નેતા વડીલો કોઈ નથી કહેતા. અહીંથી 3 કિલોમીટર જે સ્થળ ઉપર ઊભો છું એ 3 કિલોમીટર છેટું તળાવ છે. અહીં ઢોર મોકળો માલ પાણી પીવા માટે માણસો આટલે સુધી આવે છે અને આવે તો 2 ડીગડા લઈને આવે તો 10 વાગે આવે તો 12 વાગે પહોંચે, પાછા આવે તો 4 વાગે આવી રહે અને કોઈ પાણીની વ્યવસ્થા અમારે ત્યાં છે નથી. અને જે કોઈ કામકાજ કર્યું છે એ પાણી પુરવઠાનું કામ કર્યું એ પાણીનું કોઈ કામ પૂરું નથી થયું. અહીંથી લોટો પાણી નથી થયું અને આવી જ સમસ્યાથી આગળ પહેલાથી રજૂઆતો કરતા આવીએ પણ પાણીનું કોઈ કામકાજ થતું નથી. પંચાયત દ્વારા કોઈ પાણીની અમારી જગોલા પંચાયત દ્વારાથી પાણીની સુવિધા થઈ નથી. સરકાર પાસે આપ શું અપેક્ષા રાખો છો? પાણીની સુવિધા કરવાની વિનંતી કરીએ છીએ. હા સાહેબ, અમારે મોટે ભાગે આ માળ ફળિયામાં પાણીની તકલીફ વધારે છે. પાણી માટે ઢોર મરે, માણસનો પોઝિશન એવી છે, માલની પોઝિશન એવી છે. હવે અમે કપડાં ધોવાનો ને કે નાહવાનો ને કે ધોવાનો ને કે કચ્છું ને અમારે સવારમાં ઉઠ્યા એટલે પાણી આવી જવાનું, પાણી મળે ને પાણી લાવજે નહીં. એટલે મહિનામાં 4 ટેન્કર આપણે 3 ટેન્કર નાખજે કે 4 ટેન્કર નાખીએ તો અમારો મહિનો નીકળે. એક ટેન્કરના 1000 રૂપિયા લે માણસ. પંચાયતનું ટેન્કર લાવો કે આમ લાવો એટલે માણસો પાણીની પોઝિશનથી આગળ બધું આયોજન થઈ રહેલું હોય. એટલે પાણી ટાંકા કર્યા ને નળા નાખ્યા ને બધું કર્યું પણ પાણી કોઈ સડાવવામાં સડે પણ કોઈ સડાવતું નથી. એટલે ખોટી આપણે બીજું વાતો નહીં કરીએ પણ અમારે પાણીની પોઝિશન છે વધારે મોટે ભાગે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.